લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે, પરંતુ આજે લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતા 4 લોકોની ઇજા પહોંચી હતી. એકની હાલત ગંભીર બતાવાઈ રહી છે. સુરતના વેડ રોડ પર લિફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે. સુરતના વેડ રોડ વિસ્તારની ઘટના પણ દિલ ધડકાવી દે તેવી ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે. સુરતના વેડ રોડ પર આવેલા વિહાર સોસાયટીના મોતી પેલેસ બિલ્ડિંગના લિફ્ટનો લોક અચાનક તૂટી ગયો હતો. આ સમયે લિફ્ટમાં 4 લોકો હાજર હતા. લિફ્ટનો લોક તૂટી જતા 4 લોકોની ઇજાઓ પહોંચી હતી, જેમાં એકની હાલત गंभीर છે. रुशाली बेन, बताइए किस तरीके से दुर्घटना हुई, किस तरीके से आप लिफ्ट में जा रहे थे और क्या हुआ था? बुधवार को 8:30 बजे सवारे काम पर जाती थी, तो हमें लिफ्ट में गया तो 4था माले से लिफ्ट नीचे गिर गया. कितने लोग थे? 4 लोग था. हमें બે ભાઈને વધારે લાગી ગયા છે અને મને પગમાં લાગી ગયા છે. પછી કેમેરા તૂટી ગયા, બધા વાયર બધા નીકળી ગયા. किस तरीके का माहौल था उसमें लिफ्ट में? હે वो अंदर का धुंबाड़ा થઈ ગયા, બધું માટી આવી ગયા, પાવર ગયા. મારું નામ છે મિથુન પ્રફુલચંદ્ર ટેલર. 502 નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું. એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખું બી છું. શું ઘટના બની અને છે? દુર્ઘટના બની છે? ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી. 3 કલાક રિપેર કરવામાં આવી હતી, તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ 4થા માળેથી નીચે પડી છે. એ માટે અમારા એપાર્ટમેન્ટના સભ્ય 2 ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે. એ વાત હા, માંગ શું તમારી? માંગ એ છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી, એ પણ અમને કરીને આપે. અમારે 2 વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે. શું આમાં બિલ્ડરની બેદરકારી શું લાગે તમને? બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકામાની લાખી છે ને લિફ્ટ છે 4,71,000ની જ લાખી છે ને બહાર બધાને કંઈ 7 લાખની લાખી છે. વેડ રોડ પર આવેલા વિહાર સોસાયટીના અપાર્ટમેન્ટની લિફ્ટ તૂટવાની ઘટના સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો બનાવ લઈને લોકટોળું પણ ભેગું થવા પામ્યું હતું. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.